કેમ છો મિત્રો? બધા મજામાં? આપણે 10મા ચેપ્ટરની અંદર સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરતા હતા, બરાબર. હવે એમાં ઉદાહરણ એક ત્રીજું આપ્યું છે કે ઓ કેન્દ્રવાળું વર્તુળ છે અને એમાં ત્રિજ્યા 5 છે. જે ત્રિજ્યા છે એનું માપ આપણને આપેલું છે 5 અને એક જીવા દોરેલી છે P થી Q. એ જીવાનું માપ આપણને આપેલું છે 8. હવે આપણને એમ કીધું છે કે આ જે સ્પર્શક છે TP, T12નું બિંદુ છે, એમાંથી બે સ્પર્શક દોર્યા છે, એક TP અને બીજું TQ. તો આપણે સ્પર્શક છે ને TP આ આપણે મેળવવો છે, બરાબર. સ્પર્શક TP. તો હવે એમાં આપણે O છે એમાંથી આપણે દ્વિભાજક દોરીએ. દ્વિભાજક એટલે આખું માપ આપણી પાસે કેટલું હતું? 8, બરાબર. આ જે POQ છે એનો દ્વિભાજક દોર્યો. OT એ ખૂણો POQ નો દ્વિભાજક દોરીએ, બરાબર. જેવું દ્વિભાજક દોરશું એટલે આ કેન્દ્રમાંથી આ જીવા છે, જીવા ઉપર દોરેલો લંબ, ધારો કે હું અહીં નામ આપી દઉં M, બરાબર. OM લંબ PQ માટે PMનું માપ છે, PMનું માપ એ આખી જીવા કરતાં કેવું થશે? અડધું. તો 8/2 એટલે એ થશે 4, બરાબર. હાલો, આ PMનું માપ આપણને 4 મળશે અને MQનું માપ પણ કેટલું મળશે? 4, બરાબર. કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલો લંબ એ જીવાને દુભાગે, બરાબર. અહીંયા ધ્યાન રખાય. આ શેના માટે? તો કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ એ શું કરે? તો કે જીવાને દુભાગે, બરાબર. આપણને ધ્યાનમાં રહે કે આ શેના માટે દોરેલું છે, લખેલું છે. હવે તો કે આપણી પાસે આ એક કાટકોણ ત્રિકોણ બની ગયો P, M અને O, બરાબર. ત્રિકોણ P, M, O માં પાયથાગોરસ પરથી PMO આ કાટખૂણો એટલે આ સામેની બાજુ થશે કર્ણ. તો OP સ્ક્વેર બરાબર PM સ્ક્વેર પ્લસ OM સ્ક્વેર. તો OP બરાબર છે આપણી પાસે 5 એટલે 5નો વર્ગ 25, PM બરાબર 4નો વર્ગ 16 પ્લસ OMનો વર્ગ 16 આ બાજુ જાય તો OMનો સ્ક્વેર બરાબર 25 - 16 એટલે એ થશે 9. તો OM બરાબર આપણને મળશે 3, બરાબર. ચાલો, આ OMનું માપ મળી ગયું. કેટલું મળ્યું આપણને? 3, બરાબર. હવે આપણે તો TP જોઈએ છે, તો બે રીતે દાખલો થાય. કાં હજી આપણી પાસે બે કાટકોણ ત્રિકોણ છે. એક ત્રિકોણ છે PM અને T, એક આ કાટકોણ ત્રિકોણ, બરાબર. અથવા તો હજી એક ત્રિકોણ આ સ્પર્શક, આ ત્રિજ્યા. તો કેન્દ્રમાંથી સ્પર્શક ઉપર લંબ દોરીએ એટલે આ પણ કાટખૂણો જ હોય. પહેલો પ્રમેય પ્રમાણે કે વર્તુળનો સ્પર્શક, બરાબર, સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા, ત્રિજ્યાને કેવો હોય છે? લંબ. તો આમાં બે કાટકોણ ત્રિકોણ આપણી પાસે છે, એમ જઈ શકાય. અથવા તો બીજો રસ્તો એ છે કે જે આપણે પાયથાગોરસનો પ્રમેય સાબિત કર્યો હતો એની પહેલાં આપણે ગુણોત્તર મધ્યક શીખાતા. તો આના આ ત્રિકોણને હું અલગ દોરી નાખું છું. અહીંયા આ ત્રિકોણને આપણે અહીંયા જો આપણી પાસે આ કાટખૂણો છે, આ P, આ કાટખૂણો છે એટલે કર્ણ થશે OT, બરાબર. અને વેધ દોરીએ આપણે, વેધ દોરશું એટલે વેધ થશે M, બરાબર.
ઓપીનું માપ આપણી પાસે છે 3, ઓએમનું માપ છે 3 અને એમપીનું માપ આ આપણી પાસે છે 4. બરાબર. આપણે મેળવવાનું છે પી થી ટી. થઈ ગયું. તો પીએમ સ્ક્વેર એટલે કે વેધનો વર્ગ બરાબર ઓએમ ગુણાકારમાં થશે એમ ટી. બીજું ઓપી સ્ક્વેર લઈએ આપણે આ, તો ઓપી સ્ક્વેર બરાબર ઓપી સ્ક્વેર લઈએ તો ઓ એમ એના ગુણાકારમાં થશે ઓ ટી. હવે ઓ એમ આપણી પાસે છે 3. બરાબર. હવે આપણી પાસે પીએમનું માપ છે 4, તો 4નો વર્ગ એટલે 16. ઓ એમ છે 3 એના ગુણાકારમાં એમ ટી. તો 3ને છેદમાં લઈ જાય તો એમ ટી બરાબર થશે 16/3. બરાબર. હાલ આ મળશે આપણને એમ ટી 16/3. બરાબર. હવે આપણે તો કે આપણે જોઈએ છે પી એ ટીનું માપ. બરાબર. તો પી ટીનું માપ જોઈએ છે. ઓપી સ્ક્વેર, ઓપી બરાબર છે કેટલા તો કે 5, એનો વર્ગ કરશો એટલે 25. ઓએમ બરાબર કેટલા તો કે 3. બરાબર. તો ઓપી તો આપણી પાસે છે, ઓએમ અને ઓટી પણ છે. બરાબર. તો આપણે ઈ ગુણોત્તર આ નહીં લઈએ તો કંઈ જરૂર નહીં પડે. એની બદલે સીધો આપણે પીટી સ્ક્વેર લઈ લઈએ તો બાજુનો વર્ગ બરાબર 1 એમ ટી એના ગુણાકારમાં એનો સંલગ્ન રેખાખંડ એટલે કે કર્ણ ઓટી. બરાબર. આપણે 3 ગુણોત્તર શીખ્યા હતા. બરાબર યાદ કરો. પહેલો ગુણોત્તર એવો હતો કે વેધનો વર્ગ, આ વેધનો વર્ગ બરાબર 2 ટુકડા ઓએમ ગુણાકારમાં એમ ટી. વેધનો વર્ગ બરાબર 2 ટુકડા. બીજો અને ત્રીજો ગુણોત્તર એવો શીખ્યા હતા કે ઓપી સ્ક્વેર, ઓપી સ્ક્વેર બરાબર ઓએમ ગુણાકારમાં ઓટી. બરાબર. પાયથાગોરસના પ્રમેયની પહેલાં જે આપણે એક વધારાનો પ્રમેય સાબિત કર્યો હતો, જરૂરી હતો, એ પીટી સ્ક્વેર બરાબર 1 એમ ટી એના ગુણાકારમાં કર્ણ થશે ઓટી. બરાબર. તો હવે પીટી સ્ક્વેર એના બરાબર એમ ટી આપણી પાસે છે 16/3 એના ગુણાકારમાં ઓટી એટલે આખું. બરાબર. હવે આખું છે ઓટી 3 + 16/3 આમ છે. બરાબર. તો 16/3 એને ગુણ્યા અહીં આપણે લસા લઈએ એટલે ચોકડી ગુણાકાર 3 × 1 = 3, છેદનો ગુણાકાર પહેલાં 3 × 3 = 9, 16 × 1 = 16, 9 + 16 એટલે 25. આ થશે પીટી સ્ક્વેર. તો પીટી બરાબર વર્ગ કાઢ નાખો એટલે સામે વર્ગમૂળ. તો 16નું વર્ગમૂળ 4, 25નું વર્ગમૂળ 5, 3 × 3 = 9, 9નું વર્ગમૂળ 3 એટલે આ થશે 5 × 4 = 20/3. બરાબર. જે આપણને માગેલું મૂલ્ય પીટીનું મૂલ્ય મળી જાય. ઓકે. તો બીજું કાંઈ છે નહીં, માત્ર 3 ગુણોત્તર. એ આપણે શીખ્યા છે કે કર્ણ ઉપર વેધ દોરો તો વેધનો વર્ગ બરાબર 2 ટુકડા એનો ગુણાકાર. વેધનો વર્ગ બરાબર 2 ટુકડા. ઓપી સ્ક્વેર, ઓપી સ્ક્વેર લ્યો કે પીટી સ્ક્વેર લ્યો, બે બાજુ જ છે. તો ઓપી સ્ક્વેર લ્યો તો ઓએમ ગુણાકારમાં ઓટી અને પીટી સ્ક્વેર લ્યો તો એમટી ગુણાકારમાં ઓટી. રેડી. તો આમાં આપણે એક ઉદાહરણ આપેલું હતું. રેડી. હવે એની આગળ જોઈએ. એની આગળ આપણે અને સ્વાધ્યાયના દાખલા થઈ ગયા છે. ઉદાહરણમાંથી જે એક સારો દાખલો હતો એ પણ આપણે ગણી લીધો છે. હવે એકાદ બે સાબિતીના એવા દાખલા છે કે જે વારંવાર પૂછાય છે અને ખૂબ જ અગત્યના છે. એમાંનો પહેલો દાખલો, આપણે સાબિતીના બધા જ દાખલા મોસ્ટ ઓફ બધા જ ગણશું. બરાબર. અગત્યતા પ્રમાણે ચાલશું. ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. પરિગત એટલે 12. બરાબર. એક ચતુષ્કોણ છે આ, એ વર્તુળને કેવું આપેલું છે તો કે પરિગત. વર્તુળની બહાર છે. આપણે વર્તુળ દોરીએ
બરાબર, એની બહાર એક ચતુષ્કોણ છે. હવે એ ચતુષ્કોણ ચતુષ્કોણને આપણે નામ આપી દઈએ ABCD. બરાબર. હવે એ ચતુષ્કોણ જે સ્પર્શે છે અલગ બિંદુમાં, ધારો કે અહીંયા આપણે નામ આપી દઈએ E, આ F, આ G અને અહીંયા કહી દઈએ આપણે H. બરાબર. તો આપણને પહેલાં એવું આપેલું છે કે ચતુષ્કોણ ABCD, ચતુષ્કોણ ABCD એ વર્તુળને, આ ચતુષ્કોણ ABCD વર્તુળને E, F, G અને H બિંદુએ સ્પર્શે છે. બરાબર. આપણને આપેલું કેટલું છે તો કે ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે, મતલબ વર્તુળની બહાર છે. બરાબર. હવે આપણે સાબિત કરવું છે કે AB પ્લસ CD બરાબર AD પ્લસ BC. હવે આમાં જોવા જઈએ ને તો એ છે એ વર્તુળની બહારનું બિંદુ છે. તો બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય. રેડી. આપણે બીજા પ્રમેયમાં શીખી ગયા કે બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો સમાન હોય. જો એ બિંદુ છે, એ બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો, બરાબર, એ બિંદુમાંથી સ્પર્શકો દોરશો એટલે આપણને મળશે AH અને બીજું મળશે AE. આમ થશે. બરાબર. તો એ બેની લંબાઈ સમાન હોય એટલે AH બરાબર મળશે AE. રેડી. આવી રીતે બી પણ બહારનું બિંદુ છે તો બીમાંથી તમે સ્પર્શક દોરો એટલે BE બરાબર થશે BF. ત્રીજું બહારનું બિંદુ છે C તો CG બરાબર થશે CF. ચોથું D બહારનું બિંદુમાં છે તો DH એના બરાબર થશે DG. બરાબર. તો આપણી પાસે આવા 4 સમીકરણ બની ગયા. બધામાં નિયમ એક જ કે બહારના બિંદુમાંથી, આ બધા માટે નિયમ એક જ, બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો, બરાબર, કે જેની લંબાઈ સમાન હોય. હવે આપણે AE અને B, જો આ બેનો સરવાળો કરીએ ને તો આખું AB બને. AH અને DHનો સરવાળો કરીએ, બરાબર, તો આપણી પાસે આખી બાજુ કઈ બને AE. તો આમાંથી જે બાજુ જોઈએ છે ક્રમ, આ બંને સરખા જ છે, આ બે સરખા છે, આ બે સરખા છે, આ બે સરખા છે. બરાબર. જો આપણે AH લઈએ, AH પ્લસ DH એટલે આ રહ્યું DH. AH તો કે છે, DH પણ છે, બે ડાબી બાજુ છે. બરાબર. ચાલો તો AH પ્લસ આપણે લીધું DH. હવે અહીંયા આપણે BE લઈએ, BE. બરાબર. AH પ્લસ DH લેશો એટલે આખું બની ગયું કયું તો કે AH પ્લસ DH એટલે AD બની ગયું. તો એની સામે AD હોય તો પ્લસમાં આવવું જોઈએ BC. BC એટલે BF પ્લસ CF. બરાબર. હવે આ બે તો ઇક્વલ જ છે. આને અહીંયા લખો કે આને અહીંયા લખો. ધારો કે તમે અહીંયા BF લખો, અહીંયા BE લખો, અહીંયા તમે CF લખો અને અહીંયા આપણે CG લખો. બે સરખા જ છે. તો AH પ્લસ DH બરાબર, પછી BF પ્લસ CF એના બરાબર જમણી બાજુનો ચારેયનો સરવાળો કરી નાખીએ. AE પ્લસ BE પ્લસ CG પ્લસ DG. બરાબર. તો
તો AH પ્લસ DH, AH પ્લસ DH એટલે આખી બાજુ બની ગઈ AD, BE BF પ્લસ CF એટલે આખી બાજુ બની ગઈ BC, AE પ્લસ B, AE પ્લસ B એટલે આખી બાજુ બનશે AB પ્લસ CG પ્લસ DG, CG પ્લસ DG એટલે આખી બાજુ બની ગઈ CD. બરાબર. તો ખાલી એટલું જ છે કે બહારના બિંદુમાંથી તમે સ્પર્શકની લંબાઈ એક એક દોરતા જાય. પહેલું છે AH, તો જેટલું AH થાય એટલું જ AE થાય પહેલું. એવી રીતે અહીંયા BF થાય એટલું જ BE થાય. બરાબર. પણ આપણે એવી રીતે ગોઠવતું જવાય કે AE લીધું છે AE તો એની નીચે જ કયું પદ લેવાય BE એટલે બેયનો સરવાળો કરવામાં સહેલું પડે. એવી રીતે CF એટલું જ થશે CG. બરાબર. એવી રીતે DH એટલું જ DG. પણ DH ક્યાં લખાય તો કે જ્યાં AH લખ્યું હોય AH ડાબી બાજુમાં એ જ બાજુ લખાય DH. રેડી. તો સામસામેની બાજુનો સરવાળો સમાન હોય. હવે આમાંથી આપણને દાખલામાં એવું બનાવી શકે કે આ ચાર બાજુ છે, નિયમ ખબર પડી ગઈ કે સામસામેની બાજુનો સરવાળો સમાન હોય. સામસામેની બાજુનો સરવાળો સમાન હોય. ધારો કે AB છે એ આપણને માનો કે 5 આપે, CD છે એ ધારો કે 3 આપે, આ AD ધારો કે 6 આપે. આપણને એમ કે આ BCનું માપ કેટલું. તો પરીક્ષામાં સીધું આ જ સૂત્રનો ઉપયોગ કરી શકાય. તમે સૂત્ર પ્રમાણે જુઓ તો AD પ્લસ BC બરાબર AB પ્લસ CD. તો ADનું માપ છે AD એ છે 6, BCનું માપ કેટલું તો કે નથી આપેલું, મેળવવાનું છે. ABનું માપ છે 5, CDનું માપ 3. તો BC બરાબર 5 ને 3 8, 6 ને સામે લઈ જાય -6, તો BC બરાબર મળે 2. બરાબર. ટૂંકમાં સામસામેની બાજુનો સરવાળો સમાન હોય. એના માટે એક જ નિયમ કે બહારના બિંદુમાંથી સ્પર્શકની લંબાઈ હંમેશા સમાન હોય છે. ઓકે. તો આપણે આ પહેલી રાઇડર ગણી. આપણે રાઇડર છેલ્લા સાબિત કરી અને એના ઉપરથી કેવો દાખલો બની શકે એની વાત કરી. બરાબર. હવે આપણે થોડાક ટૂંકા પ્રશ્નો સોલ્વ કરીએ કે એક એક માર્કમાં કેવા પ્રશ્નો પૂછી શકાય. બરાબર. અને પછી આપણે આગળ એના દાખલા વધારે ગણશું. જો O કેન્દ્ર અને 15 ત્રિજ્યા આ વર્તુળની નિશાની. બરાબર. ગોળ કરી અંદર નાનું ટપકું એટલે વર્તુળ. O કેન્દ્ર અને 15 ત્રિજ્યા. પહેલું હંમેશા કેન્દ્ર હોય, બીજું ત્રિજ્યા હોય. પહેલું કેન્દ્ર હોય અને બીજું ત્રિજ્યા હોય. તો P છે, P એ વર્તુળની બહારનું બિંદુ છે. આ વર્તુળ છે એમાં આ O કેન્દ્ર અને P છે એ વર્તુળની બહારનું બિંદુ છે. અને સ્પર્શક છે આપણને એમ કીધું છે કે Tમાં સ્પર્શે છે. આ સ્પર્શક છે એ શેમાં સ્પર્શે છે? Tમાં. PT બરાબર કેટલા છે તો કે 8. બરાબર. અને 15 આપણને ત્રિજ્યા આપેલી છે. આ ત્રિજ્યા છે OT એ 15 છે. તો આપણને એમ કીધું આ OPનું માપ કેટલું, OP એનું માપ કેટલું. બરાબર. તો હવે આ સ્પર્શક છે એ આ ત્રિજ્યાને લંબ હોય. પહેલો પ્રમેય, વર્તુળનો સ્પર્શક કેન્દ્રમાંથી જે ત્રિજ્યા દોરી એને લંબ હોય. એટલે કે OT એ લંબ છે TP. બરાબર. કૌંસમાં આપણે ખાલી ધ્યાન રાખાય કે પ્રમેય નંબર 1 મુજબ. બરાબર. પરીક્ષામાં પ્રમેય 1 એવું નથી લખવાનું, આખું જ લખવાનું છે. વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે. બરાબર. હવે ત્રિકોણ OPTમાં પાયથાગોરસ મુજબ, પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આ કાટખૂણો એટલે OP કર્ણ
કર્ણનો વર્ગ બરાબર ઓટી સ્ક્વેર પ્લસ ટીપી સ્ક્વેર બરાબર. ઓપી સ્ક્વેર બરાબર ઓટી એ છે 15, 15નો વર્ગ એટલે 225, ટીપી એટલે 8, એનો વર્ગ 64. તો ઓપી સ્ક્વેર થશે 289 બરાબર. એ 289નું વર્ગમૂળ કાઢશું એટલે એ થશે 17. એટલે આમાં ટૂંકા પ્રશ્ન સોલ્વ કરવા કાટકોણ ત્રિકોણની ત્રિપુટીઓ યાદ રાખતું જવાનું. ત્રિપુટી મતલબ કે 3 બાજુ હોય, એમાં કર્ણો છે એ સૌથી મોટી હોય. તો આમાંથી એક ત્રિપુટી આપણે યાદ રાખશું 8, 15 અને 17. 17 હંમેશા કર્ણો હોય બરાબર. એ આપણે યાદી લખતા જશું. જો એના પછી બીજો પીએ અને પીબી ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળા વર્તુળને એ અને બીમાં સ્પર્શે છે. આ વર્તુળ બરાબર, આ P12નું બિંદુ, એમાંથી આપણે એક સ્પર્શક PA દોરીએ. આ PA અને PB. O છે એ કેન્દ્ર છે. માપખૂણો AOB, AO અને B. આ ખૂણો છે 80 છે, 80. તો આપણે એમ કીધું છે કે OP અને B આ ખૂણો જોઈએ છે બરાબર. કયો? તો કે OP અને B ખૂણો આટલો બરાબર. આ ખૂણો તો આખો ખૂણો આપણી પાસે કેટલો છે? તો કે 80 છે. હવે આ તો સ્પર્શક છે, આ ત્રિજ્યા છે એ સ્પર્શકને લંબ હોય બરાબર. તો પહેલાં આપણે અડધો ખૂણો આપણા આટલો છે, આખો 80 છે, AOB એના આપણે અડધા કરી નાખશું. AOB એનું અડધું કરી નાખીએ એટલે O ખૂણો છે એ અડધો મળી જશે. ખૂણો POB બરાબર, અથવા તો BOP આટલો અડધો ખૂણો. આ કેટલો મળશે આપણને? તો કે જો આખો 80 હતો, અડધો ખૂણો કરી નાખશો એટલે આ કેટલો થશે? 40 બરાબર. તો AOB હતું આપણી પાસે 80, 80/2 એટલે કે ખૂણો POB એના બરાબર થશે 40. રેડી? હવે આ તો 90નો ખૂણો હતો જ. તો ત્રિકોણ છે, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. ત્રિકોણ POBમાં ખૂણો P પ્લસ ખૂણો O, માપખૂણો P પ્લસ માપખૂણો O પ્લસ માપખૂણો B. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 બરાબર. એમાંથી માપખૂણો P છે એ આપણે મેળવવાનો છે. આટલો P એટલે આખો નથી, ધ્યાન રાખજો ખાસ. POB ત્રિકોણમાં માપખૂણો O છે એ 40 પ્લસ B 90નો એના બરાબર 180. તો માપખૂણો P એની એક બાજુ O છે, આ B. 90 ને 40 130 એને સામે લઈ જશું એટલે -130 એટલે એ કેટલા મળશે આપણને? 50 બરાબર. O P અને B આ ખૂણો કેટલો મળશે આપણને? 50 બરાબર. તો આવા ઘણા બધા દાખલા પૂછી શકાય, પણ વાત એક જ હોય કે આ બે ખૂણા છે એ 90ના ફિક્સ છે. કયા કયા? A અને B. આ બે તો 90 છે. હવે આ આખો આપે તો એનું અડધું કરી નાખીએ, અડધો ખૂણો એટલે 2 ભાગ થઈ જાય. અથવા આ આખો ખૂણો આપે P તો એના 2 ભાગ કરો તો અડધો ખૂણો થઈ જાય. પણ વાત એક જ છે કે ઉપરનો ત્રિકોણ અથવા નીચેનો ત્રિકોણ, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હોય 180. આ એક જ સિદ્ધાંતથી દાખલો થશે. કાં આના 2 ભાગ પડતા હશે અથવા તો આના 2 ભાગ. રેડી? એના પછી ત્રીજા દાખલામાં આપણને એમ કીધું છે કે ત્રિકોણ ABCમાં AB બરાબર 3, BC બરાબર 4 અને AC બરાબર 5. તો ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા. તો તમને ત્રિકોણના 3 માપ આપ્યા છે, મતલબ એ કેવો ત્રિકોણ છે એ નથી કીધું, ખાલી માપ આપેલા છે. તો પહેલાં આપણે કાટકોણ ત્રિકોણ છે કે નહીં એવું નક્કી કરવાનું બરાબર. તો કાટકોણ ત્રિકોણ કેમ નક્કી કરવું? તો કે આપણે પાયથાગોરસનું પ્રમેય શીખી ગયા કે સૌથી મોટી બાજુ 80 છે, એનો વર્ગ 5નો વર્ગ એટલે 25
અને બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો એ બી બરાબર 3 એટલે 9 અને આ 16 એટલે 25. તો સૌથી મોટી બાજુનો વર્ગ એટલે કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. એમાં બી 2 વખત આવ્યું એટલે કે માપખૂણો બી છે એ કેટલાનો થશે? 90. બરાબર. તો એટલું નક્કી થઈ ગયું કે આપણને આપેલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. ફરીથી કઈ રીતે? 3 બાજુ છે, એમાંથી સૌથી મોટી બાજુ 5, સૌથી મોટી બાજુનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. જો એ બે સમાન થઈ જાય તો કાટકોણ ત્રિકોણ બની ગયું. બરાબર. હવે ત્રણેય બાજુઓને સ્પર્શતું વર્તુળ. તો પહેલાં તો આ કાટકોણ ત્રિકોણ છે આપણી પાસે, આ કાટકોણ ત્રિકોણ, એમાં બી કાટખૂણો છે આ. હવે ત્રણેય બાજુઓને સ્પર્શતું વર્તુળ. બરાબર. તો એની આપણે ત્રિજ્યા જોઈએ છે. આ જે વર્તુળ છે આની આપણે જોઈએ છે ત્રિજ્યા. ત્રિજ્યા એટલે આ લખો તોય ત્રિજ્યા કહેવાય, આ લખો તોય ત્રિજ્યા. બરાબર. ધારો કે O અને આ ત્રિજ્યા, ત્રિજ્યાનું માપ આપણે જોઈએ છે. તો આના માટે એક સૂત્ર આપણે ધ્યાન રાખશું કે જ્યારે વર્તુળ છે એ ત્રિકોણની અંદર હોય તો એ વર્તુળને કહેવાય અંતઃવૃત્ત. વર્તુળ ત્રિકોણની અંદર હોય તો એને આપણે શું કહેશું? અંતઃવૃત્ત. અને જ્યારે અંતઃવૃત્તની ત્રિજ્યા જોતી હોય, અંતઃવૃત્તની ત્રિજ્યા એટલે કે R, આ મેળવવું હોય તો આ કાટખૂણો છે. કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો AB પ્લસ BC. કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ એના છેદમાં 2. બરાબર. શું સૂત્ર છે? કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો, કાટખૂણો અહીંયા છે AB અને BC, એ બેનો સરવાળો માઇનસ કર્ણ એના છેદમાં 2. બરાબર. તો હવે એમાં ABની કિંમત છે તો AB બરાબર આપણી પાસે છે 3, BC કેટલા છે તો કે 4, AC કેટલા તો કે 5 એના છેદમાં 2. તો ત્રિજ્યા એટલે R, 4 ને 3 7, 7 માઇનસ 5 એટલે 2, 2ના છેદમાં 2 એટલે 1. એનો મતલબ કે અંતઃવૃત્તની જે ત્રિજ્યા છે, ત્રિજ્યા R, એ કેટલી મળશે આપણને? 1. પણ એના માટે આપણે સૂત્ર ધ્યાન રાખશું. કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો, આ કાટખૂણો બનાવે છે બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ એના છેદમાં 2. રેડી? તો આમાંથી આપણે અંતઃવૃત્તની ત્રિજ્યા મળશે. ચાલો એના પછી ચોથો પ્રશ્ન લઈએ. તો ચોથા પ્રશ્નમાં એવું આપેલું છે કે O કેન્દ્ર P માંથી આપણે સ્પર્શક દોરીએ છીએ. આ P બરાબર. એક સ્પર્શક છે PQ, બીજો સ્પર્શક છે PR. એ વર્તુળને A અને Bમાં સ્પર્શે છે એવું કીધું છે. બરાબર. પછી આપણને આપ્યું છે OPB. OP અને B આ ખૂણો છે એ 30 છે. OP છે OP, O થી P એનું માપ આપણને આપ્યું છે 10. તો એમ કીધું વર્તુળની ત્રિજ્યા કેટલી? આ વર્તુળની ત્રિજ્યા R, આ આપણે જોઈએ છે. બરાબર. તો સિદ્ધાંત તો એક જ છે કે કાટખૂણો છે એ તો બનવાનો જ, કારણ કે સ્પર્શક, બધા દાખલામાં જો એક જ મુદ્દો કોમન છે કે સ્પર્શક છે એ ત્રિજ્યાને લંબ હોય. બરાબર. અહીંયા આપણે બીજું એક નાનકડું, આ બધા ટૂંકા પ્રશ્નો માટેના સૂત્રો છે જેને આપણે યાદ રાખશું. બરાબર. અને જરૂર પડશે ત્યારે પાછા આપણે એને સાબિતી કરી લેશું. જ્યારે કાટકોણ ત્રિકોણ હોય, માત્ર હું કાટકોણ ત્રિકોણ માટે જ બોલું છું કે કાટકોણ ત્રિકોણમાં જો કોઈ ખૂણાનું માપ
30 હોય તો તેની સામેની બાજુનું માપ હંમેશા કર્ણ કરતાં અડધું હોય, અડધું થાય. બરાબર. કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ. કોઈ ખૂણાનું માપ 30 હોય. આ કાટકોણ ત્રિકોણ છે આપણી પાસે, એમાં આ ખૂણાનું માપ 30 છે પીનું. તો 30ની સામેની બાજુ આપણે જોઈએ ને તો OB થાય. OB એનું માપ એ કર્ણ કરતાં અડધું થાય. આ કાટખૂણો છે એટલે કર્ણ થશે OP. કર્ણ કરતાં કેવું થાય? અડધું. બરાબર. ફરીથી કાટકોણ ત્રિકોણમાં ખરેખર ત્રિકોણમિતિનો નિયમ છે, પણ આપણે ત્રિકોણમિતિ ચેપ્ટર જે તમે ભણશો એમાં sin 30 લઈને પણ લઈ શકાય. sin 30 આવું આવે. બરાબર. એના ઉપરથી આપણે આ શોર્ટકટ બનાવેલી છે સૂત્રમાં કે કાટકોણ ત્રિકોણમાં જો કોઈ ખૂણાનું માપ 30 હોય તો એની સામેની બાજુ 30ની સામેની બાજુ OB એનું માપ હંમેશા કર્ણ કરતાં અડધું થાય. બરાબર. આ ઘણા બધા ચેપ્ટરમાં તમે ઉપયોગ કરી શકો. હવે OP છે એનું માપ હતું 10, 10/2 એટલે OB કેટલું થશે? 5. બરાબર. એટલે આ બધા શોર્ટકટ રસ્તાઓ છે કે જેનાથી ટૂંકા પ્રશ્નો સોલ્વ ઇઝીલી થઈ શકે. ચાલો એના પછી 5મું, વર્તુળ O કેન્દ્ર અને 5 ત્રિજ્યા. એક વર્તુળ આપેલું છે, એ વર્તુળનું O કેન્દ્ર છે અને 5 ત્રિજ્યા છે. એની એક જીવા, આમ વર્તુળ છે એની એક જીવા, O કેન્દ્ર 3 ત્રિજ્યા. જો કેન્દ્ર O જ રાખવાનું છે પણ એની ત્રિજ્યા 3 કરી નાખી. પહેલાં 5 હતી, હવે 3 કરી નાખી, મતલબ ત્રિજ્યા છે એ ઘટી ગઈ. બરાબર. તો મોટા વર્તુળની જીવા છે, જો 5 ત્રિજ્યા મોટી છે એની એક જીવા. બરાબર. ટૂંકમાં સમકેન્દ્રીય વર્તુળ જે આપણે દાખલો ગણ્યો છે એ જ પૂછેલું છે. તો આપણને એમ કીધું કે જીવાની લંબાઈ કેટલી. ધારો કે આ જીવાને નામ આપી દઉં AB. આ નાના વર્તુળની ત્રિજ્યા થશે. અહીંયા કહી દઉં એમ આ OB છે એ મોટા વર્તુળની ત્રિજ્યા થશે. બરાબર. બે આપણને આપેલા છે. મોટા વર્તુળની ત્રિજ્યા છે 5. આ OB એ કેટલું છે તો કે 5. અને નાના વર્તુળની ત્રિજ્યા આ એ આપણને આપેલું છે 3. બરાબર. તો આપણને એમ કીધું કે આ જીવાની લંબાઈ કેટલી. તો ફરીથી પાછી એકની વાત, AB છે એ જીવા છે પણ મોટા વર્તુળ માટે. નાના વર્તુળ માટે AB છે એ એક સ્પર્શક બન, અને સ્પર્શક હોય, સ્પર્શક એ તો લંબરૂપે હોય. OM લંબ થશે AB માટે ત્રિકોણ OMBમાં પાયથાગોરસ પરથી પાયથાગોરસ પરથી કર્ણનો વર્ગ એટલે કે OBનો વર્ગ બરાબર OMનો વર્ગ પ્લસ MBનો વર્ગ. બરાબર. તો OB બરાબર છે 5 એટલે 25, OM બરાબર 3 એનો વર્ગ 9 પ્લસ MB સ્ક્વેર. અને આ બાજુ લઈ લઈએ તો MB સ્ક્વેર બરાબર 25માંથી આપણે કેટલા બાદ કરશું? 9 એટલે એ વધશે 16. તો MB બરાબર 4. હાલો આ MB કેટલું મળી ગયું? 4. હવે આપણે આખું AB જોઈએ છે તો AB બરાબર 2 ગુણાકારમાં MB, કારણ કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલો લંબ, કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. બરાબર. તો MBનું માપ છે 4, તો 2 ગુણાકારમાં 4, તો AB બરાબર કેટલા થશે? 8. બરાબર. તો જીવાની લંબાઈ છે એ આપણને કેટલી મળશે? 8. તો આપણે 5 અલગ અલગ ટાઈપના પ્રશ્નો લીધા. પહેલામાં 12ના બિંદુમાંથી કાટકોણ ત્રિકોણ બનાવ્યો. એક એવો પ્રશ્ન આપણે લીધો જેમાંથી આ 3 માપમાંથી
કોઈ પણ બે આપે ત્રીજો આપણે મેળવવાનું. આમાં તો કે આમાં બહારના બિંદુમાંથી બે સ્પર્શક અંદરના ખૂણા માટે દાખલો લીધો. આપણે અંદર વર્તુળ દોરી એની ત્રિજ્યા માટેનો દાખલો લીધો. આમાં ત્રિજ્યા દોરી અને ત્રિજ્યાનું માપ મેળવવું હતું કાટકોણ ત્રિકોણ માટે એ મેળવું, અને આમાં આપણે સમકેન્દ્રી લીધું. બરાબર. તો આ 5 અલગ અલગ ટાઈપના આપણે પ્રશ્નો એના સોલ્વ કર્યા. ઓકે.